દેશમાં ચોથી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે। ₹2.71 પેટ્રોલના ભાવમાં વધારો થતા પેટ્રોલનો ભાવ ₹100ને પાર પહોંચી ગયો છે, જ્યારે ડીઝલની કિંમતો પણ ઉત્તરોત્તર વધી છે। ડીઝલ અને પેટ્રોલનો ભાવ વધવાનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાનું કહેવાઈ રહ્યું છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ મહિનામાં ચોથી વખત ભાવ વધારો થયો છે। પહેલા ₹3થી શરૂઆત થયેલો ભાવ વધારો હવે ₹2.69 પર પહોંચી ગયો છે। ભાવ વધારો સતત થતા મોંઘવારીનો માર વધી રહ્યો છે। તેલ કંપનીઓએ આજે 25 મેના રોજ પેટ્રોલ ₹2.61 પ્રતિ લીટર અને ડીઝલ ₹2.71 પ્રતિ લીટર મોંઘું કર્યું છે। આ વધારા પછી 1 લીટર પેટ્રોલની કિંમત ₹100ને પાર થઈ ગઈ છે અને ડીઝલની કિંમત ₹95 થી ₹96ને પાર થઈ ગઈ છે। ઈંધણની કિંમતોમાં આ મહિને ચોથો વધારો છે, જેમાં અગાઉ 23 મેના રોજ પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું હતું। 19 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ 90 પૈસાનો વધારો થયો હતો અને 15 મેના રોજ ₹3 પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થતી વધઘટ છે। ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થતા પહેલા ક્રૂડ ઓઇલના ભાવ $70 હતા, જે હવે વધીને $100 પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે। ક્રૂડની કિંમતો વધવાથી તેલ કંપનીઓ દબાણમાં હતી, તેથી કંપનીઓએ નુકસાનીની ભરપાઈ કરવા માટે આ પગલું ભર્યું છે। જો ક્રૂડ ઓઇલની કિંમતોમાં લાંબા સમય સુધી તેજી જળવાઈ રહેશે તો પેટ્રોલ ડીઝલની કિંમતો હજુ પણ વધવાની આશંકા છે। અનાવિલ પેટ્રોલિયમ પર 20 વર્ષથી નોકરી કરું છું। પેટ્રોલ ડીઝલના ભાવ કેવું છે કે પેલા ₹3 વધ્યા છે, પછી 2 દિવસ પૈસામાં વધ્યા 80 પૈસા 85 પૈસા અને આજે ₹2.60 જેવું વધ્યું છે। લોકો શું કહે, લોકોને ખબર જ છે કે ભાવ વધવાના જ છે। અમારે બિઝનેસમાં કેવું કે જેમ ભાવ વધે તેમ પૈસા અમારે કેશ જમા કરવાના, પહેલા એડવાન્સ જમા કરવાના, તેમ અમાઉન્ટ વધારે જમા કરવું પડે, હરેકમાં રોકાણ વધારે કરવું પડે। આજનો ભાવ છે પેટ્રોલનો ₹101.72 અને ડીઝલના છે ₹57.85। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।